ભારતીય શેર બજારમાં આજે રૂપિયો ગઈકાલના 88.63ના બંધ સ્તરની સામે 88.66ના સ્તરે ખુલ્યો છે। શરૂઆતમાં તમામ મુખ્ય સૂચકાંકો ગ્રીન ઝોનમાં હતા અને નિફ્ટી 26,000ની સપાટી પાર કરી ગયો હતો। બજારમાં આજે બે મોટા બ્લોક ડીલ્સ ચર્ચામાં રહ્યા। પેટીએમમાં રૂપિયા 1,722 કરોડ મૂલ્યના 1.32 કરોડ શેર્સની હેરફેર થઈ છે। આ ઉપરાંત એમ્ફેસિસમાં પણ રૂપિયા 501 કરોડ મૂલ્યના 18 લાખ શેર્સના મોટા બ્લોક ડીલ્સ નોંધાયા। પ્રોત્સાહક સમાચારમાં ગ્રોના શેરમાં 8%નો ઉછાળો જોવા મળ્યો। જો કે શરૂઆતની તેજી બાદ બજારમાં ઘટાડો જોવા મળ્યો। નિફ્ટી 26,000થી નીચે આવીને 25,900ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે। હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, અદાની પાવર અને જેએસડબલ્યુ સ્ટીલ જેવા મેટલ અને પાવર સ્ટોક્સ સૌથી વધુ ઘટ્યા છે। રિયલ્ટી સ્ટોક્સ પણ દબાણ હેઠળ રહ્યા, જેમાં મહિન્દ્રા લાઇફસ્પેસ અને પ્રેસ્ટીજ ઇસ્ટેટ્સ ઘટ્યા। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।